અરે ત્યાં પણ સેલિબ્રેશન જ છે. મંદિરમાં શાનું સેલિબ્રેશન? આજે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ અને શ્રી રામના જન્મજયંતિનો સમયો છે. યુ મીન ઉત્સવ, રાઈટ? હા, બરાબર. ઇન્ડિયામાં તો ઉત્સવ ઉજવવાનો ખૂબ મહિમા છે. મને તો ઉત્સવ બહુ ગમે. ગરબા ગાવાના, એકલા ગરબા નહીં, ઉત્સવ એટલે તો ભગવાનના ગુણગાન ગવાય, એમણે કરેલા કાર્યનો મહિમા સમજાય અને ભક્તિનો આનંદ છલકાય. હા, મને તો ચોખ્ખી જ વાત કરવા જોઈએ. આ કાર્યનો મહિમા સમજાય એટલે વળી શું ઓવરટાઈમ મળે ને? એમ નહીં તૃપ્તિ. ભગવાન સ્વામિનારાયણે લોકોને જીવમાંથી શિવ બનાવ્યા, અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો સમાજમાંથી દૂર કર્યા, ગામોગામ એકાંતિક ધર્મના પ્રવર્તન માટે વિચરણ કર્યું, 6 મંદિરોની ભેટ આપી. એક કામ કર, આજે તું પણ મારી સાથે ચાલ. આપણે જલ્દી પહોંચી જઈએ અને સ્તુતિના શ્લોક અને પ્રાર્થનાની શરૂઆતથી જ સમયમાં પહોંચી જવું છે. પ્રાર્થના? એક મિનિટ. અરે, શું કરે છે તું? પ્રાર્થના. તને પ્રાર્થના આવડે છે? કઈ પ્રાર્થના લખી છે આમાં? તારે સાંભળવી છે? જો સાંભળ. હે ભગવાન, આ મારા દીકરાનો એસએટી સ્કોર ખૂબ જ સારો આવે અને મારા બા જલ્દી સિટીઝન થઈ જાય તો ઘરમાં આવક વધે અને મારા હસબન્ડને જોબમાં પ્રમોશન મળે તો મને ડાયમંડની રિંગ લાવી દે અને મને નવી કાર. અરે, આ તો કઈ પ્રાર્થના કહેવાય? હાસ તો વળી, મારે તો ચોખ્ખી વાત કરવા જોઈએ. હું મંદિરે જાઉં ત્યારે આ કાગળ લઈને જાઉં છું અને મારા પર્સમાં જ રાખું છું અને ભગવાન પાસે જઈને ખોલીને બધું જ વાંચી જાઉં. બાકી કંઈ રહી ના જાય ને એટલા માટે. તૃપ્તિ, આને તો પ્રાર્થના નહીં, માંગણી કહેવાય, માંગણી. પ્રાર્થના તો હમણાં આ નાની નાની બાલિકાઓ ભગવાન પાસે કરશે. ચાલ, આપણે જલ્દી જઈને બેસી જઈએ. તને ખરેખર કહું છું, તને બહુ મજા આવશે. બહુ મોડું તો નહીં થાય ને? અરે, તું ચાલ તો ખરી, કામ ચિંતા